તાજો મધુરો આમરસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચાલતી ટિફિન સેવામાં દર ગુરુવાર, મંગળવાર અને શનિવારે આદ્રા નક્ષત્ર સુધી આમરસ અને ફરસાણ આપવાનું શરૂ કરેલ છે, જેનો 350 થી 400 લોકો લાભ લઈ રહ્યા છે. સંઘની આ સેવાકીય પ્રવૃત્તિમાં અમૂલ્ય ફાળો આપનાર ગુરુવાર તારીખ 30 એપ્રિલ 2026ના રોજ દાતા પરિવાર ગામ સુવાઈના માતુશ્રી હીરુબેન ભાઈચંદ નીસર, ગુરુવાર તારીખ 7 મે 2026ના રોજ એક સદગ્રહસ્થ દાતા તરફથી, મંગળવાર તારીખ 12 મે 2026ના દાતા પરિવાર ગામ ડેપા અંધેરી સ્થિત અખંડ સૌભાગ્યવતી સુમતીબેન ચુનીલાલ વેરશી સાવલા, તારીખ 11 મે 2026ના તેમના જન્મદિવસ નિમિત્તે શ્રી સંઘને દાન આપેલ છે. આ ઉનાળામાં આમરસ, ફરસાણ અને છાશ વિતરણમાં પોતાનો અમૂલ્ય સિંહ ફાળો આપનાર દરેક દાતા પરિવારોની લાગણીને માન આપી વંદન સહ આભારની અભિવ્યક્તિ. નિઃશુલ્ક દામ અમૃતતુલ્ય છાશ સત્ર રાબેતા મુજબ સવારના 10:30 થી 1 નિયમિત ચાલુ હોય છે. દરરોજ 1500 થી 2000 લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ સંચાલિત શ્રી કરસન લદુભાઈ નીસર જૈન ધર્મ સ્થાનક શ્રી નવનીત જૈન હેલ્થ સેન્ટર દ્વારા ચાલતી સતત સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓથી વાકેફ રહેવા માટે કચ્છ વાગડની ખબર પત્રિકા અને કમ્યુટર સિટી એપ જોતા રહેશો.